केंद्रीय बजट के बाद बीजेपी ने गुजरात में प्रबुद्ध नागरिक सम्मेलन आयोजित कर बजट का विश्लेषण किया है, जिसके तहत रविवार को राज्य के वित्त मंत्री श्री कनुभाई देसाई ने वापी के वीआईए हॉल में वलसाड जिले के प्रबुद्ध नागरिकों, उद्योगपतियों, राजनीतिक नेताओं के साथ बैठक की, जिसमें उपस्थित सभी लोगों से केंद्रीय बजट में किए गए प्रावधानों के संबंध में उपयोगी मार्गदर्शन हेतु विश्लेषण किया गया। इस मौके पर राज्य के वित्त मंत्री श्री कनुभाई देसाई ने प्रेस कॉन्फ्रेंस कर संबोधित करते हुए कहा, वह प्रधानमंत्री नरेंद्र मोदी सरकार में केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण द्वारा पेश किया गया बजट है। वह बजट गरीबों, युवाओं, अन्नदाताओं और नारी शक्ति का बजट है। स्वागत करू छू। भारत माता की જે રીતે પાર્ટીના કાર્યકરોની સાથે પ્રબુદ્ધ નાગરિકો અને ઉદ્યોગપતિઓ અને ભારતીય ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઉમરગામ એસોસિએશન, જ્યારે આપણા ગુજરાતના યશસ્વી પુત્ર અને વડાપ્રધાન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને 1962 પછી સૌ પ્રથમવાર સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદનો જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ એમના પ્રધાનમંત્રીના ત્રીજા કાળનું સૌ પ્રથમ બજેટ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું એમાં ખાસ કરીને ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને મહત્વ આપીને બજેટની જોગવાઈઓ કરવામાં આવી છે। આવતા 5 વર્ષની દિશા દર્શાવતું આ બજેટ છે અને 2047માં ભારત વિકસિત ભારત બને એ માટેના જે આયોજનો કરવામાં આવ્યા છે અને એનો લક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। યુવાનો તાલીમબદ્ધ બને અને એમને રોજગારીની વધુમાં વધુ તકો મળે એ માટે આંતરમાળખાકીય સવલતો, મૂડી ખર્ચ પર વધુમાં વધુ ખર્ચ કરીને 11,11,111 કરોડનો મૂડી ખર્ચ જે કરવામાં આવશે એનાથી સમગ્ર દેશના રોડ, રસ્તા, બીજી માળખાકીય ઘણી સુવિધાઓ થશે। એના લીધે રોજગારી વધશે, સાથે સાથે સિમેન્ટ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ બધાને ફાયદો થશે અને યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે કે નવી ટેકનોલોજીથી પણ અવગત થાય એ માટે કૌશલ્યવર્ધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। દેશની 1000 જેટલી આઈટીઆઈને અપગ્રેડ કરવામાં આવશે। એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવા આયામો અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યા છે એ બધી ટ્રેનિંગ આપણે યુવાનોને આપવામાં આવશે અને એ રીતે યુવાનોને રોજગારી આપનાર જે યુનિટો છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને પહેલો પગાર જે યુવાન જે નોકરીમાં દાખલ થાય એનો ડીબીટી મારફતે એના ખાતામાં જમા કરવામાં આવશે।